ચલો હવે આપણે લાસ્ટમાં ડિપ્લેશનને લગતો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. એવી જ રીતે જોઈએ આપણે ડિપ્લેશન આવડી જશે તો આ બે મેથડ બી આવડી જશે, જેનું નામ છે મશીન અવર મેથડ અને પ્રોડક્શન યુનિટ મેથડ. સેમ ટોપિક, કોઈ ચેન્જીસ નહીં, નામ ખાલી બદલાય. જેમ કે આગળ આપણે જે મેથડ શીખ્યા ડિપ્લેશન, એ ક્યાં યુઝ થાય? નેચરલ રિસોર્સિસ. એની લાઈફ શેમાં હોય? વર્ષમાં હોય. તો શેમાં હતી? એમાં જે જથ્થો હતો ને, રિઝર્વ, એમાં એની લાઈફ હતી. તો એમ અહીંયા અમુક આપણી પાસે મશીન એવા છે કે જેનું આયુષ્ય વર્ષમાં નથી, કલાકમાં છે. શેમાં છે? કલાક. જેમ કે એકાદું એક્ઝામ્પલ આપું તો કે પ્રોજેક્ટર. આપણે મૂવી જોવા તો બહુ ગયા હશું થિયેટરમાં, પણ કોઈ દી વિચાર્યું નહીં આપણે કે આ થિયેટરમાં જે મૂવી જોઈએ છે, સ્ક્રીન ઉપર જે આવે એ ક્યાંથી? તો કે પ્રોજેક્ટર. બસ, નથી સ્ટોરી પૂરી. પણ પ્રોજેક્ટર મશીન જ છે. તો એ ટોકીઝ વાળા, થિયેટર વાળા એ ડેપ્રિસિએશન કેમ ગણતા હશે ને? સ્ક્રીન એટલે એસેટ છે, એનો ડેપ્રિસિએશન કેમ ગણતા હશે? મ્યુઝિક સિસ્ટમ લાગેલી છે તો એ પણ એસેટ છે, મોર દેન 1 year બેનિફિટ, એનો ડેપ્રિસિએશન કેમ ગણતા હશે? જે ચેર ઉપર બેસે છે એનો ડેપ્રિસિએશન કેમ ગણતા હશે? બહુ ઠંડી લાગે ને બેસે એટલે એસી, એનો ડેપ કેમ ગણતા હશે? સિમ્પલ, બધું એસેટ જ હતી, પણ કોઈ દી એંગલથી વિચારતા નહોતા. ચલો જોઈએ. તો પ્રોજેક્ટરનું આયુષ્ય કલાકમાં હોય. શેમાં હોય? કલાક. જો તમે પ્રોજેક્ટરનો જેટલા કલાક યુઝ કરશો એમ એ પ્રોજેક્ટરની વેલ્યુ ઘટતી જશે. જેમ કે સમજો, પ્રોજેક્ટર ખરીદ્યો કેટલા રૂપિયામાં? 65,000. જ્યારે લાઈફ એની પૂરી થઈ જશે એટલે પૂરેપૂરા કલાક વાપરી નાખશો અને પ્રોજેક્ટર ભંગારમાં આપવા જશો કેટલા આવશે? 5. એક્સપેક્ટેડ અવર ઓફ યુઝ, અંદાજે કેટલા કલાક આ પ્રોજેક્ટર ચાલશે? 30,000 કલાક ચાલે. આ 30,000 તમે 5 વર્ષમાં વાપરો કે 10 વર્ષમાં વાપરો કે 25 વર્ષમાં વાપરો, એ તમારો પ્રશ્ન. પડ્યું પ્રોજેક્ટર ખરાબ થાય, એની વેલ્યુ ઘટશે, બીકોઝ એની લાઈફ શેમાં છે? કલાક. એમ ઘરે આજે બલ્બ જોવો છો, ક્યારેક દુકાને લેવા ગયા હોય તો શું જોયું હશે? બલ્બ કેવો સારો છે કે નહીં, વ્હાઈટ પ્રકાશ પડે છે કે યલો, કામ પૂરું, અને પાછળ જોઈ લે કેટલા રૂપિયા ભાવ છે. ક્યારેક ડિસ્ક્રિપ્શન એ વાંચજો શું લખ્યું હશે, તો ન્યાય લખ્યું હશે એક્સપેક્ટેડ કેટલા કલાક ચાલશે બલ્બ. તો ઘણા સસ્તો લઈને બલ્બ, તો બે પ્રાઇસ હોય, આ 100 રૂપિયાનો, એક 80 રૂપિયાનો કે 70. એટલે હા, 70 વાળો સસ્તો આપણા બજેટમાં લઈ લેવાય. પણ ઘણી વાર સસ્તું મોંઘું પડતું હોય. 100 વાળાની યુઝફુલ લાઈફ કલાક ચાલતા હોય, માની લો સમજવા માટે 30,000 કલાક, અને 70 વાળામાં લખ્યા હતા માત્ર 15,000. 70 રૂપિયાની પ્રાઇસ છે કેટલા કલાક ચાલશે? 15,000. અને 100 રૂપિયાની પ્રાઇસ છે કેટલા કલાક આવશે? તમે કન્વર્ટ કરો તો ઉલટાનો 70 વાળું મોંઘું પડ્યું તમને. જો સમજાય તો. કેમ ગણવાનું તમારે જાતે નથી, સ્ટેટ મેથ્સનો પ્રશ્ન છે, અકાઉન્ટનો પ્રશ્ન નથી. તો આવું જોવું પડે, આ બધી જગ્યાએ આવું હોય. કેટલા કલાક યુઝ કર્યા એ પણ આપ્યો છે, અને કહે છે એન્ડ ઓફ 3rd year માની લો પ્રોજેક્ટર વેચી નાખે, કેટલો પ્રોફિટ લોસ થાય? ક્યાંય જર્નલ પૂછે છે? કોઈ જગ્યાએ અકાઉન્ટ પૂછ્યો છે? નહીં. તો તમે સિમ્પલ પ્રોફિટ લોસ જાણવા નીચે વર્ટિકલ ફોર્મમાં બનાવી શકો. ચલો સમજવા માટે, પહેલું વર્ષ કેટલામાં પ્રોજેક્ટર ખરીદો? 65. 65,000 ને શું બોલાય? હિસ્ટોરિકલ કોસ્ટ. આખું વર્ષમાં જો હું કોઈ કલાક યુઝ કરીશ પ્રોજેક્ટરમાં તો એના ઉપર શું ગણવું પડે? ડેપ્રિસિએશન. તો આના ઉપર મારે ડેપ્રિસિએશન કાઉન્ટ કરવો પડશે. બટ કેટલો કાઉન્ટ કરવો? તો કાલે આપણે જોયું તો બે રીત છે. કલાકમાં પર અવર ફેરવી દો. કાલે કેમ પર બેરલમાં ફેરવું, એમ અહીંયા શેમાં ફેરવી દો? પહેલા કલાકમાં, અવરમાં ફેરવી દો. તો સૂત્ર સેમ ટુ સેમ કાલે હતું, ખાલી ફરક કેટલો આવ્યો? તો એને લખી દઉં છું ડેપ્રિસિએશન અમાઉન્ટ પર અવરમાં ફેરવી દો. તો આ કેમ લખવાનું સૂત્ર? ડેપ
depreciable amount divide by total, કાલે લખતા હતા હું total expected reserve, બેરલ નું રિઝર્વ, અહીંયા total expected hour. ચલો તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ ગણતરી દેખાડવી પડે. 5 સ્ક્રેપ 5000, બે વચ્ચેનો ગેપ 60000. ટોટલ એક્સપેક્ટેડ તો ઓલરેડી ગીવન 30,000. તો 1 કલાક હું પ્રોજેક્ટર વાપરું તો પ્રોજેક્ટરની વેલ્યુ કેટલી ઘટે? હા, તો 2 રૂપિયા ઘસારો લાગ્યો કહેવાય. ચલો આ 2 રૂપિયાને હવે યાદ રાખશું. વર્કિંગ નોટ 1 લગાવી દઈએ. વર્કિંગ નોટ 1 અહીંયા. ચલો તો ડેપ્રિસિએશન પહેલા વર્ષમાં કેટલા અવર યુઝ કર્યા? 4000. પર અવર કેટલા બેરલ લાગે છે? 2 રૂપિયા ગુણ્યા 2. ચલો 4000 ગુણ્યા 2 8000. ચલો પહેલું વર્ષ પૂરું, બીજા વર્ષની શરૂઆતમાં મૂકવેલ 57. બીજું વર્ષ પણ આપણે એસેટ યુઝ કરી તો જેટલા કલાક વાપરો એટલો ડેપ્રિસિએશન ગણશું. 5000 કલાક, 2 રૂપિયાનો ભાવ છે 10,000. બીજું વર્ષ પણ પૂરું, બીજા વર્ષનું અંત બોલો કે બિગિનિંગ ઓફ થર્ડ યર બોલો. બેની બુક વેલ્યુ 47. ચલો થર્ડ યર તો વેચી કાઢ્યું, પણ ક્યારે? વર્ષના અંતે પ્લસ યુઝ પણ કર્યું. જેટલો સમય યુઝ થયું એટલા સમયનો ડેપ્રિસિએશન પણ કાઉન્ટ કરવો પડશે. તો જવાબ આપણી પાસે 6000 અવર છે. પર અવર 2 રૂપિયાનો ડેપ છે 12,000. તો જવાબ આવ્યો ત્રીજા વર્ષનું અંત બોલો, એન્ડ ઓફ થર્ડ યર, અથવા ફોર્થ યરની બિગિનિંગ બોલો. બેનો જવાબ એક કહેવાય. બોલો 47 માંથી 12 ગયા 35. આ શું મળી ગયું? હા, વેચવી તારીખની બુક વેલ્યુ. આ વર્કિંગ નોટ તો બની ગઈ. વર્કિંગ નોટ 1 આવે અને ત્રીજો જે જવાબ જોતો એ મળી જાય. પ્રોફિટ લોસ પૂછે એક્ઝામમાં તો વર્કિંગ નોટ 3 પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ 40,000, બુક વેલ્યુ 35. દાખલામાં આપ્યા નથી, લાવ્યા. ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ તો. બોલો 40 માઇનસ 35 5000. પોઝિટિવ જવાબ આવ્યો. હા, તો શું બોલવાનું? પ્રોફિટ ઓન સેલ. અકાઉન્ટના ફોર્મમાં બનાવવાનું કીધું હોત તો, અકાઉન્ટ બનાવવાનું કીધું હોત તો મશીન ખરીદી, એની જેમ પ્રોજેક્ટર ખરીદ્યું, જર્નલ પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો પ્રોજેક્ટર ખાતામાં ક્યાં લખ્યું? ડેબિટ. ઘસારો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર, પ્રોજેક્ટર ખાતામાં જમા બાજુ બેલેન્સિંગ કરીએ છીએ. વર્ષના નવા વર્ષે ડેબિટ બાજુ લખ્યું છે, બેલેન્સ બ્રોટ ડાઉન. પાછો જમા બાજુ ઘસારો ગણ્યો છે, પાછી જમા બાજુ બેલેન્સ કાઢી. વર્ષના નવા વર્ષે પાછી બેલેન્સ 47. પાછો ઘસારો જમા બાજુ લખી 12,000. વેચવાથી જે પૈસા આવે એ પ્રોજેક્ટરમાં જમા લખ્યા છે. ઉધાર બાજુ ઘટે તો પ્રોફિટ લખ્યો હશે, જમા બાજુ ઘટે તો લોસ. તો પહેલા દિવસે જે શીખ્યા નામ ખાલી બદલ્યું, મશીનની બદલે નામ આવ્યું પ્રોજેક્ટર. ચલો તો પેન્સિલથી સુધારના કોઈ એક રકમ નવી પ્રેક્ટિસ કરે, જેને બોર્ડ ઉપરથી બાકી પછી નાથી લખી લે છે. જેને લખાઈ ગયો અથવા સમજાઈ ગયો તો એડિશનલ પ્રેક્ટિસ કરે. 65,000 ની બદલે કરી નાખો 1 લાખ. 65,000 ની બાજુમાં પેન્સિલથી કરી દો 1 લાખ. સ્ક્રેપ વેલ્યુ 10,000 કરી નાખો. એક્સપેક્ટેડ અવર યુઝ છે 30,000 છે ને 15,000 15,000 કરી નાખો. 30,000 ની બદલે 15,000. 4,000 અવર છે ને કરી નાખો 1,000 અવર 1,000. 5,000 અવર છે ત્યાં કરી નાખો 3,000 અવર.
6000 અવર છે ના કરી નાખો 1500 અવર 1500 અને એન્ડ ઓફ થર્ડ યર સોલ્ડ કર્યું 40000 ના કરી નાખો 52,000 ચલો આ રીતે પ્રેક્ટિસ કરી લખી નાખો બોર્ડ ઉપરથી લખો બોર્ડ ઉપરથી લખો તો સમજવા માટે પહેલા અહીંયા કેટલા લખ્યા છે 65,000 ને બદલે 1 લાખ ડેપ્રિસિએશન ગણવા માટે પહેલા પર અવર ડેપ્રિસિએશન ગોતવો પડે તો 1 લાખ માઇનસ સ્ક્રેપ કેટલું કરાવવું પડે 10 તો 90,000 આવ્યા ડિવાઈડ બાય એક્સપેક્ટેડ અવર અહીંયા મેં 15,000 કર્યા તો ડિવાઈડ કરો તો કેટલા આવ્યા તો પર અવર 6 રૂપિયા ડેપ લાગશે તો પહેલા વર્ષે ડેપ્રિસિએશન અહીંયા આઈ થિંક 1000 કર્યો ને તો 1000 ગુણ્યા 6 તો લાખમાંથી 6 ગયા એટલે બધા 94 બીજા વર્ષે પાછો ડેપ લાગશે અહીંયા રકમ કેટલી કરાવી 3000 ગુણ્યા 6 18 94 માંથી 18 ગયા 74000 પછી પાછા અહીંયા મેં 6000 ની બદલે કર્યા 15,500 1500 ગુણ્યા 6 તો 9 ડેપ લાગ્યો તો આમાંથી લેસ કર્યો તો બુક વેલ્યુ મળી મને 67,000 સેલ આપણે કેટલો કર્યો 52,000 બુક વેલ્યુ મળી આપણને 67 તો નેગેટિવ જવાબ આવ્યો 15,000 તો નેગેટિવ જવાબ આવે તો શું બોલાય લોસ ઓન સેલ ક્લિયર જો આ આવડી ગયું તો આ બી આવડી ગયું એટલે એક દાખલો મેં પ્રોફિટ વાળો શીખવાડ્યો લોસ વાળો શીખવાડ્યો એવી રીતે આપણી પાસે અમુક એસેટ એવી હોય જેનું આયુષ્ય વર્ષમાં ન હોય કલાકમાં ન હોય જથ્થામાં ન હોય એનું આયુષ્ય હોય જેટલું એમાંથી પ્રોડક્શન કરો એટલે વસ્તુ બનાવો એ પ્રમાણેનું આયુષ્ય હોય જેમ કે તમે જે જગ્યાએ ઝેરોક્સ કરવા જાઓ છો તો ઝેરોક્સનું મશીન હોય ને એનું આયુષ્ય કોઈ દી વર્ષમાં ન હોય કલાકમાં ન હોય એમાંથી જેટલી બધી ઝેરોક્સની કોપી બનાવે ને એમાં આયુષ્ય હોય એટલે એને કહેવાય કેટલા યુનિટ પ્રોડ્યુસ એટલે યુનિટ એટલે ક્વોન્ટિટી તો અમુક એસેટનું આયુષ્ય એની ક્વોન્ટિટીમાં હોય જેમ કે આપણે પરચેસ કર્યું પ્રિન્ટર કેટલા થાઉઝન્ડમાં 48,000 જેની સ્ક્રેપ વેલ્યુ આફ્ટર યુઝફુલ લાઈફ કેટલી છે 3,000 અને અંદાજે કેટલું એનું પ્રોડક્શન થાય તો એમાંથી 15,000 યુનિટ આપણે પ્રોડ્યુસ કરશું 15,000 યુનિટ બને નાખ્યા એટલે એસેટ થઈ ગઈ પૂરી ચલો ધેન આફ્ટર કે કયા વર્ષમાં કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા અને એન્ડ ઓફ થર્ડ યર અગેન આપણે પ્રોફિટ લોસ જાણવા માટે મિલકતને વેચાવી એટલે પૂરા યુનિટ વાપરા નહીં એની પહેલા આપણે વેચી નાખ્યો હશે સેમ કોન્સેપ્ટ નથિંગ એલ્સ અહીંયા પણ પહેલું શું કરવાનું ડેપ્રિસિએશન અમાઉન્ટ પર પહેલા આગળ આપણે શીખ્યા હતા એ બેરલ પછી શીખ્યા અવર હવે અહીંયા યુનિટ તો યુનિટ લઈ દે સેમ કોન્સેપ્ટ નથિંગ એલ્સ ચાલો સ્ટાર્ટ કરી પાછું તો પહેલા આવી જ રીતે અહીંયા બનાવી દઈએ પ્રોજેક્ટર ખરીદ મનમાં જર્નલ બોલ દેવાની પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક તો 48,000 શું મળી ગયું આપણને હિસ્ટોરિકલ હવે આખો વર્ષ આમાં પ્રોડ્યુસ કર્યા યુનિટ ઝેરોક્સ કરી તો આનો ડેપ્રિસિએશન લાગશે બટ કેટલો ડેપ્રિસિએશન લગાવો એના માટે પહેલા વર્કિંગ નોટ બનાવવી પડશે વર્કિંગ નોટ 1 depreciation amount per unit સૂત્ર સેમ પહેલો હું લખી depreciable amount એક્ઝામમાં સૂત્ર લખવાની જરૂર નથી સીધી અમાઉન્ટ લખી દેવાની પણ શેની અમાઉન્ટ ખબર પડે ડિવાઈડ બાય
ટોટલ એસ્ટિમેટેડ લખે, એક્સપેક્ટેડ લખે, જે શબ્દ લખી લખવાનો. એક્સપેક્ટેડ યુનિટ, કેટલા યુનિટ પ્રોડ્યુસ કરી શકશું, બનાવશું. ચલો, ડેપ્રિસિએબલ અમાઉન્ટ 48,000 માઇનસ 3,000 45,000 ડિવાઇડ બાય ટોટલ એક્સપેક્ટેડ કેટલા યુનિટ 15,000. તો પર યુનિટ કેટલો ડેપ લાગશે 3, તો 3 રૂપિયા ડેપ લાગશે. એટલે 3 રૂપિયાને એપ્લાય કરી દઈએ. ચલો, પહેલા વર્ષે કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા 2000. પર યુનિટ કેટલો રેટ ડેપ નો મળ્યો 3. ચલો, 2000 મલ્ટીપ્લાય બાય 3 6,000. તો ફર્સ્ટ યર નો એન્ડ બોલો કે બિગનિંગ યર સેકન્ડ નો બોલી દઈએ બુક વેલ્યુ 42,000. સેકન્ડ યર યુઝ કર્યો જર્નલ મનમાં બોલી દઈએ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ, આ વખતે એસેટ નું નામ પ્રિન્ટર, તો ટુ પ્રિન્ટર 4,000 યુનિટ બનાવ્યા. પર યુનિટ 3 રૂપિયાનો ડેપ છે, તો 12,000. સેકન્ડ યર નું એન્ડિંગ કહો કે થર્ડ યર નું બિગનિંગ કહો. બુક વેલ્યુ મળી ગઈ 40,000. ધ્યાન આપો, થર્ડ યર પાછો યુનિટ પ્રોડ્યુસ કર્યા તો ડેપ્રિસિએશન લાગશે. અહીંયા મિસ્ટેક, સોરી 30,000. ચલો, ડેપ્રિસિએશન 5,000 ડેપ લાગ્યો, સોરી યુનિટ પ્રોડ્યુસ કર્યા 3 રૂપિયા, તો 15,000. એન્ડ ઓફ થર્ડ યર જ્યારે મિલકત વેચી જાય, એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ મળી ગઈ 15,000. તો વર્કિંગ નોટ તો બની ગયા આપણે બુક વેલ્યુ માટે. વર્કિંગ નોટ બનતી ડેપ્રિસિએશન પર અવર માટે અથવા યુનિટ માટે. નો પ્રોફિટ લોસ મળી ગયો વર્કિંગ નોટ 3, પ્રોફિટ અથવા લોસ. સેલ વેલ્યુ 18,000, બુક વેલ્યુ 15,000. ક્યાંથી જવાબ લાવ્યા વર્કિંગ નોટ 2. 18,000 લેસ 15,000 પોઝિટિવ જવાબ આવ્યો, તો પ્રોફિટ ઓન સેલ આવું મેન્શન કરી દેવાનું. ચલો, આટલું લખી દીધું તો આપણને 2, 4, 6 માર્ક્સ જે નક્કી કર્યા છે એ આપી દે. પેન્સિલની પાછી એક રકમ પ્રેક્ટિસ કરી લઈએ આપણે. 48,000 છે ને કરી નાખો 2 lakhs. સ્ક્રેપ વેલ્યુ કરી નાખો 25,000. 48 ની બદલે કેટલા 2 lakhs. સ્ક્રેપ વેલ્યુ 3,000 ની બદલે 25,000. એક્સપેક્ટેડ યુનિટ પ્રોડ્યુશન 15,000 છે ના કરી નાખો 35,000 35,000. પહેલા વર્ષે યુનિટ પ્રોડ્યુસ કર્યા તમે 5,000. સેકન્ડ યર યુનિટ પ્રોડ્યુસ કર્યા 10,000 અને થર્ડ યર તમે પ્રોડ્યુસ કર્યા 7,000 યુનિટ. એન્ડ ઓફ થર્ડ યર મશીનને તમે સોલ્ડ કર્યું 43 રૂપીસમાં 43,000 એન્ડ ઓફ થર્ડ યર 43,000 43,000. Again find out profit and loss. નહીં આમ લખો, રફલી તો લખો કેમ ભાઈ? તમને લખાવીને પહેલા હું પહેલા જવાબ આપી દઉં એવું તો મને આવડે છે. થોડુંક લખવું પડે ને રફલી.
લોસ. 47,000 લોસ. ચલો બધાને આવે છે 47,000 લોસ. સરસ, જોઈ લો એકવાર વ્યવસ્થિત. લખાઈ ગયું બધાને? તો નવી ટોપિકની જે ડિસ્કશન કરીએ છીએ એ ગવર્મેન્ટને બહુ ગમે એવી રીત છે, કારણ કે એમાં જેનું ધ્યાન હશે ને એને એ સમજાશે. બીજું, કદાચ અત્યારે આવડી પણ જાય પણ એક્ઝામમાં ઉતાવળ કરવામાં એ લોકો મિસ્ટેક કરી જાય છે. નાનો ટોપિક છે પણ એવું કોઈ દી અત્યાર સુધી શીખ્યા નથી ને એવો ટોપિક છે. એટલે થોડું ધ્યાન આપશું તો તરત આવડી જાય અને લખવામાં મિસ્ટેક બી નહીં થાય. શું છે? મેથડનું નામ છે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. નામ છે સમ ઓફ યર ઓફ ડિજિટ મેથડ. શોર્ટમાં તમે એમ પણ બોલી શકો છો સમ ઓફ ડિજિટ મેથડ. શોર્ટમાં શું બોલી શકો છો? સમ ઓફ ડિજિટ મેથડ. શું છે? લાસ્ટ 1-2 વર્ષમાં પેપરમાં જોશો તો આમાંથી આ ક્વેશ્ચન પૂછાય. 2021-22 એટલે એપ્રોક્સ 20 આજુબાજુ પકડો, ત્યાં સુધીનું કોઈ પણ વર્ષ લગભગ એવું નહોતું કે જેમાંથી આ મેથડમાં દાખલો ન પૂછે. કા MCQ ના ફોર્મમાં, કા પછી એનો પ્રોફિટ લોસ ગોતવાનો, કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછતા હતા. તો મેથડ શીખીએ આપણે. પહેલા સમ એટલે શેનો સરવાળો? ડિજિટ. ડિજિટ એટલે આંકડા. કોના આંકડા? વર્ષના. વર્ષના આંકડાનો સરવાળો. એવી રીત. ચલો ઘસારો આવી રીતે ગણવાનો છે, એના આંકડાનો સરવાળો કરી સમજીએ. ચલો સૌથી પહેલા આને સમજાવવા માટે આને હું અકાઉન્ટના ફોર્મમાં પહેલા લખો એટલે થોડું જલ્દી સમજાય. ચલો શું ખરીદવું આપણે? મશીન. ચલો જર્નલ બોલો મશીન ખરીદવાની. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો પહેલો વર્ષ સામેનું નામ. તો એમાં પૂછો તો અકાઉન્ટ બનાવીને શીખવાડો. આપણે અકાઉન્ટ બનાવીએ છીએ. કેટલામાં મશીન ખરીદો? 1,20,000. આટલું સમજાઈ ગયો કોઈ? ચલો ધેન આફ્ટર ઘસારાની મધમાં પહેલા જર્નલ બોલી. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. હવે સમજવા માટે મને SLM પ્રમાણે ઘસારો ગણતા હોય તો મને 4 વર્ષનો ઘસારો આપી દો. 4 વર્ષની લાઈફ છે તો સિમ્પલ 1,20,000 માઇનસ 20,000 ડિવાઈડ બાય 4. તો 4 વર્ષ કેટલા લાગ્યા? 25,000. આટલું સમજાઈ ગયું? ચલો માની લો આ દાખલો તમને WDV મેથડ પ્રમાણે કીધું હોત તો 4 વર્ષનો ઘસારો પૂછ્યો. તો WDV માં પહેલા ઘસારો ન મળે કોઈ દિવસ. પહેલા આપણે શું ફાઇન્ડ કરવું પડે? રેટ. તો એનું સૂત્ર યાદ છે ને? ક્યાં? 1 માઇનસ n એટલે યુઝફુલ. સ્ક્રેપ વેલ્યુ 20,000. સ્ક્રેપ વેલ્યુ નું નીચે ડિવાઈડ કરતા હિસ્ટોરિકલ કોસ્ટ. ટકાવારીનો જવાબ લાવવા ગુણ્યા 100. n નો મતલબ નંબર ઓફ યર. યુઝફુલ કેટલી છે? 4. તો 20,000 ને પહેલા ભાગાકારો કરી દેવાનો. 1,20,000 અંડર રૂટની સાઇન પછી 2 વાર પ્રેસ કરો. જે જવાબ આવે એમાંથી 1 લેસ કરવા અને મલ્ટીપ્લાય બાય 100. 36.8. તો પહેલા વર્ષે સિમ્પલ 1,20,000 ના આટલા ટકા લગાવી દો. 43,332 જે એપ્રોક્સ જવાબ. 1,20 માંથી આ બાદ કરી નાખવાના. જે નવી વેલ્યુ આવી એના ઉપર પાછો રેટ લાગી જાય. 27,683. 500 એમાંથી ઘસારો બાદ કરી નાખવાનો.
નવી બુક વેલ્યુ આવે એના ઉપર પાછા એટલા ટકા લગાવી દેવાના 17,687. ચલો 87. પાછી જે રકમ આવી એના ઉપર 36.11% લગાવી. હવે ટોટલ કરી દઈએ. આ 4 વર્ષનો ઘસારો 1 લાખ. એપ્રોક્સ આ 4 વર્ષનો ઘસારો 1 લાખ. એપ્રોક્સ લાખ 1, 2, 5 આમ તમે રાખ્યા ગમે મેથ લે ટોટલ ઘસારો તો સેમ લાગે 1 લાખ જ થાય. એસએલએમ ગણો, ડબલ્યુડીવી ગણો, જે ગણો ઘસારો કેટલો છે એમાં કઈ બદલાવ નહીં થાય. પણ આ દાખલો હવે મારે સમ ઓફ ડિજિટ પ્રમાણે ગણવો છે એટલે મારે એસએલએમ બી નથી યુઝ કરવું, ડબલ્યુડીવી પણ નથી યુઝ કરી. આ બે વચ્ચે જવાબ જોતો છે મારે. આ બેમાં મને એવું લાગ્યું આ નકરો સરખો બને છે. આમાં લાગ્યો પહેલા વર્ષમાં બહુ ઝાઝા ઘટાડે છે પછી બહુ ઓછા ઘટાડે. મેં કહું બે વચ્ચે જવાબ લાવો. સરખાઈ નથી રાખવા અને એક અરે ઝાઝાઈ નથી ઘટાડવા, થોડાક ઘટાડવા. તો આ મેથડ યુઝ થાય સમ ઓફ ડિજિટ. ટૂંકમાં બેની અલ્ટરનેટિવ યુઝ કરી છે. ઓર ડિટેલમાં કહો તો જે લોકોને ડબલ્યુડીવી નથી ગણી એનો અલ્ટરનેટિવ શું વાપરવું આ લોકોએ? સમ ઓફ ડિજિટ. ચલો એમાં કેમ ઘસારો ગણાય? ચલો એનું સૂત્ર. તો આનું સૂત્ર આપણે લખીએ છીએ સમ ઓફ ડિજિટ મેથડ નું સૂત્ર. ચલો ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર ડેપ્રિસિએબલ પેલા આખો સૂત્ર લે અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય અને ડિવાઈડ બાય remaining useful life કૌંસમાં including current year divided by sum of digit of year. આના બદલે ને પેલા આ જ લખ્યું પછી આના બદલે શીખે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ મળ્યા ક્વેશ્ચનમાં તમને 1,20,000 માંથી 20,000 લેસ કરી દો 1 લાખ. ટોટલ કેટલા વર્ષની લાઈફ છે? 4. પહેલો દિવસ છે, પહેલો દિવસ. કેટલા વર્ષ વાપરવાનો બાકી? હા, તો રિમેનિંગ યુઝફુલ એટલે કેટલા વર્ષ બાકી છે ઇન્ક્લુડિંગ કરંટ. જે વર્ષ ગણું છો એને ધ્યાનમાં રાખો. તો 1, 2, 3, 4 વર્ષ પૂરા બાકી વાપરવાના. 4 ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ. 4 વર્ષ એટલે આમ કે ને 1 વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું. આ ડિજિટ નો સરવાળો. તો ડિજિટ નો સરવાળો મેં લખ્યો 1 + 2 આ 4 વર્ષના ડિજિટ લખ્યા. આનો સરવાળો 10. બોલો ભાઈ બોલો. તો ઘસારો કેટલો લાગ્યો? 40,000. આ બીજું વર્ષ આવશે તો બીજું વર્ષ સેમ પાછું લખીશ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ બીજા વર્ષ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 3 લાખ. સોરી મિસ્ટેક થઈ ગઈ 9 લાખ. તો 40,000. અરે ડેપ્રિસિએબલ અમાઉન્ટ એ થોડી બદલે હું બુક વેલ્યુ થોડી પૂછું છું તમને. ફરીથી ડેપ્રિસિએબલ અમાઉન્ટ મુદ્દો અલગ છે, બુક વેલ્યુ મુદ્દો અલગ છે. બુક વેલ્યુ એટલે આ કે ઘસારો બાદ કર્યા બચ્યા ને હું ત્યાં નથી પૂછતો. શું પૂછું છું? ડેપ્રિસિએબલ. બોલો કેટલી છે? 1 લાખ. હા સરસ. ચલો 1 વર્ષ ટોટલ લાઈફ 1 વર્ષ જતો રહ્યો. હજી કેટલા બાદ? 3 વર્ષ. ડિવાઈડ બાય ડિજિટ નો સરવાળો તો એમ ન રહે. બોલો કેટલા? 30,000. ધેટ્સ ઓલ. ક્યાં 6 આવશે? સમ ઓફ ડિજિટ. યુઝફુલ લાઈફ કેટલી છે? યુઝફુલ લાઈફ 4.
1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 સરવાળો 6. તો તમે 6 ક્યારના બોલો છો? મેં 10 લખ્યું તમે કે 6, હું 6 બોલો તમે કે 10. આ હવે તમારું પહેલા મેં 10 કીધા તમે 6 કીધા, હવે હું 6 લખું તમે કે 10 છે. તો આપણે એટલે જો વાંચો હરખો, આ નથી બદલ, લાઈફ નો બદલે, આ બદલે. રિમેનિંગ યુઝફુલ લાઈફ નો મતલબ જે હવે બાકી રહે. તો 4 વર્ષની લાઈફ હતી, એક જતું રહ્યું, બાકી કેટલા કે? પણ આ થોડી બદલશે. અહીંયા તો ટોટલ લાઈફ હતી એ જ લખવાની છે, અહીંયા ટોટલ લાઈફ બદલવાની નથી. ચલો હવે માની લો ત્રીજો. હવે આ શોર્ટકટ ને વાપરીએ આપણે. ચલો અલગથી નથી બનાવી તો હું વર્કિંગ નોટ અહીંયા બનાવી દઉં. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ, ટોટલ લાઈફ 4. હજી 4 એ 4 વાપરવાના બાકી ને, તો ડિવાઈડ બાય 4, ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ ઓફ યર. બોલો કેટલા? 10. બોલો કેટલો જવાબ આવ્યો? 40. પહેલું વર્ષ પૂરું, તો વર્ષના અંતે બેલેન્સિંગ થાય. બાય બેલેન્સ લાખ 21 માંથી 40 ગયા 80. આ બુક વેલ્યુ મળી ગઈ. આમાં કોઈ કઈ ચેન્જીસ નથી, આગળ લખતા એમ જ લખ્યું, ખાલી ઘસારાની રીત નવી બદલી ગઈ. તો આ બાજુ 1 ને 20, આ બાજુ બી 1 ને 20. લો પહેલું વર્ષ ગયું. બીજું વર્ષ, ચલો બીજા વર્ષમાં પાછું શું કરશું આપણે? પહેલા બેલેન્સ આગળ લેશું, તો બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો ધેન આફ્ટર પાછું વર્ષ વાપરું ને, 4 વર્ષ વાપર્યા છે, તો બીજા વર્ષે ઘસારો. મનમાં પાછી જર્નલ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો મશીન અકાઉન્ટ, તો જમા બાજુ. સૂત્ર પહેલા મનમાં બોલો, ડેપ્રિસિએબલ અમાઉન્ટ, બુક વેલ્યુ મત બોલતો, બુક વેલ્યુ બોલો તો આ બોલે, હું બોલું ડેપ્રિસિએબલ મલ્ટીપ્લાય બાય રિમેનિંગ યુઝફુલ લાઈફ. કેટલી હતી? એમાંથી 1 ગઈ તો 3. સમ ઓફ ડિજિટ 10, ઈ નો બદલે, ઈ તો એઝ ઇટ ઇઝ રહે. તો બોલો 1 લાખ ગુણ્યા 3 ભાગ્યા 10. તો આપણે વર્કિંગ નોટ અહીંયા જ બનાવી દીધી. પહેલી વાર ખબર પડે એટલે સાઈડમાં વર્કિંગ નોટ બનાવી. હવે આપણે અહીંયા જ બનાવી દઈશું. લો વર્ષ પૂરું, પાછું શું થશે? બેલેન્સિંગ બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો ટોટલ બે બાજુનું સરખું કરવા કઈ ઘટે છે? હા, અહીંયા કેટલા છે? 80,000. તો 80,000 લાવવા ઘટ્યા. કેટલા ઘટ્યા? 50. તો લખ્યા 50,000. ચલો નેક્સ્ટ, ત્રીજું વર્ષ, તો બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા આવ્યા? 50. ચલો ત્રીજા વર્ષે પાછી એસેટ વાપરી, વેચી નથી કે, તો પાછો ડેપ્રિસિએશન ગણતરી કાઉન્ટ કરો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ, રિમેનિંગ યુઝફુલ લાઈફ કેટલી લાઈફ હતી? જતા કેટલા રહ્યા? તો બાકી કેટલા? 2. ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ 10. બોલો ઘસારો 20. તો જો WD જેમ ઘટતો જાય, જો ઘસારો WD માં ઘટે ને ઘસારો, જો ઘટે છે, દેખાય છે? તો દર વર્ષે ઘસારો ઘટે, પેલા 40, 30, 20. પાછી બેલેન્સિંગ કરી દો બાય બેલેન્સ કેરીડ આઉટ. ભાઈ 50,000 લાવવા ઘટ્યા કાંઈ? હા, 20 ઘટાવી ગયો, 30,000. ટોટલ 50,000. લો સરવાળો કરી દીધો, બેલેન્સ આગળ લઈ જાઓ ચોથા વર્ષની, તો બેલેન્સ બ્રોટ ડાઉન 30,000. વેચવું નથી ને, તો પાછો ઘસારો લાગશે. આખા વર્ષ વાપરો તો આખો ઘસારો. કેટલું? તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ, રિમેનિંગ લાઈફ 4 હતા, 3 જતા રહ્યા 1. સમ ઓફ ડિજિટ 10,000. લો બુક વેલ્યુ મળી ગઈ વર્ષના અંતની. બાય
બેલેન્સ કેરી ડાઉન. બોલો કેટલા? જો લાઈફ કેટલાની હતી? લાઈફ. અને ચોથા વર્ષના અંતે વેચો નહીં તો ભંગાર કિંમત કેટલી ધારી હતી? તો 20,000 વધ્યા. જો આવું ક્યાંક હતું. તો જો સમ ઓફ ડિજિટમાં ઘસારો લાગ્યો 40, 30, 20, 10. 40, 30, 20, 10. ટોટલ કરો તો 1. ગમે મેથડ લઈ લો, ઘસારો ટોટલ એક જ રહે. કારણ કે બધામાં ડેપ્રિસિએબલ અમાઉન્ટ જ લેવી ધ્યાનમાં. અને ડેપ્રિસિએબલ એસેટ તો બધામાં સેમ જ હતી, કારણ કે ક્વેશ્ચન જ એક હતો. તો મેથડ બદલવાથી ટોટલ ઘસારો બદલે? પણ પૂછો, મેથડ બદલવાથી દરેક વર્ષની ઘસારાની રકમ અલગ હોય? હા, જો સામું દેખાય. એસએલએમ માં 25 છે, ડબલ્યુડી માં 43 છે, અને સમ ઓફ ડિજિટમાં 4. હા, એટલે દરેક વર્ષે રકમ ભલે અલગ આવે, ઓલ ઓવર જવાબ કેવો આવે? સેમ. તો પૂછે એક્ઝામમાં કદાચ કે ડિફરન્ટ મેથડ યુઝ કરવાથી ટોટલ ડેપ્રિસિએશનની અમાઉન્ટ ચેન્જ થઈ, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. મેથડ ચેન્જ કરવાથી ટોટલ ડેપ નો બદલે. તો કયો ડેપ બદલે? પર યર, એવરી યર નો ડેપ બદલે, પણ ટોટલ ડેપ બદલશે નહીં. સમજાણું થોડું? ચલો પ્રેક્ટિસ કરીએ. સમજવા માટે અહીંયા જ પહેલા પ્રેક્ટિસ કરીએ. 1 લાખની બદલે 3 લાખ કરી દો ને. પહેલા અહીંયા પેન્સિલથી બદલીને 3 lakhs. 1 20 ની બદલે 3 lakhs. 3 કરો. 180 નંબરનો પેજ છે ને, આ દાખલો ગણીએ છીએ. સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? 20 ને 40,000, 40,000. યુઝફુલ લાઈફ 4 જ રવા દો પાછી. હવે આ ક્વેશ્ચનમાં 3 વસ્તુ તમને પૂછે. મશીન ખાતું બનાવી ગયો, દરેક વર્ષનો ઘસારો ગોતી ગયો, અથવા વેચ્યું ત્યારે પ્રોફિટ. આપણે વેચ્યું તો નથી, તો પ્રોફિટ લોસનો ટોપિક નહીં આવે. અહીં ફ્રી પણ આવશે, આગળ જોશો. મળો ગણવા પાછું. અકાઉન્ટ બનાવવાનું ન કે તો વર્ટિકલ ફોર્મમાં નીચે માઇનસ કરીને ગોતી શકાય. નહીં, આમાં એકવાર મેં બનાવી દીધું. વર્ટિકલ ફોર્મમાં નીચે બનાવી શકો. અને પ્રેક્ટિસ માટે અકાઉન્ટ ફરીથી બનાવો તો પ્રોબ્લેમ નથી આપણને. ઝીરો. આ ઝીરો શું આન્સર? બેલેન્સ કરી તો ખોટું પડે. ઝીરો કોઈ દી નો થાય. સ્ક્રેપ વેલ્યુ છે તો સ્ક્રેપ વેલ્યુ પ્રમાણે તો વધે જ. તો ક્યાંક ગણતરીમાં મિસ્ટેક કરી દીધી. બક વેલ્યુ 40,000. છેલ્લે 40,000 વધે એવો આન્સર આવ્યો. કોઈને અલગ આવે તો આ પણ આપી શકો છો. એક જવાબ આવ્યો 0,
એક જવાબ આવ્યો. ચાલો એટલે છેલ્લે ચોથા વર્ષના અંતે 40,000, 40,000, 40,000, 40,000, 26,000, 40,000. 3 આન્સર થયા. 40,000, 26,000, 0, 36,000. चलो और एक आंसर है वो 36,000, 40,000, 40,000. चालीस ફરીથી એકવાર પ્રેક્ટિસ કરીએ. આ વખતે વર્ટિકલ ફોર્મમાં આપણે બનાવીએ, અકાઉન્ટના ફોર્મને બદલે. પહેલું વર્ષ કેટલામાં આપણે પરચેસ કર્યો? 3 લાખ. ચલો બાજુમાં લખી દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ. એક વર્ષ વાપરી તો શું ગણવું પડે? ડેપ્રિસિએશન. તો વર્કિંગ નોટ અહીંયા બાજુમાં જ તમે બનાવી શકો સમ ઓફ ડિજિટ પ્રમાણે. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ પણ એમે સ્ક્રેપ કેટલું ધરાવ્યું તમને? 4 લાખ. તો 3 લાખમાંથી 40,000 ઘટાડી દો, 2,60,000. ટોટલ લાઈફ કેટલી છે? 4. હજી એક દિવસ પહેલો દિવસ હાલતો તો કેટલા વર્ષ વાપરવાના બાકી? 4. ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ 1 + 2 + 3 + 4 10. બોલો કેટલો જવાબ આવ્યો? 1,04,000. તો 1,04,000. ઓકે, 1,04,000. બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ 1,96,000. પાછો ડેપ્રિસિએશન લાગશે. અહીંયા પાછો મનમાં જર્નલ સૂત્ર બોલતા ડેપ્રિસિએબલ અમાઉન્ટ રિમેનિંગ યુઝ 4 વર્ષમાંથી એક જતો રહ્યો, 3 બાકી. સમ ઓફ ડિજિટ નહીં બને, એ તો 10 જ રહે, કારણ કે યુઝફુલ લાઈફ ટોટલ તો એક જ છે. એટલે બોલો ઘસારો 78,000. તો 78. ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ આમાંથી બાદ કરનો 1,18,000. પાછી એસેટ યુઝ થઈ, પાછો વર્કિંગ ડેપ્રિસિએબલ અમાઉન્ટ 4 વર્ષમાંથી 2 જતા રહ્યા, તો હજી બાકી કેટલા? 2 ગુણ્યા 2 ભાગ્યા 10, 52,000. ચલો યર 4 આમાંથી બાદ કર્યા 66,000 બુક વેલ્યુ. પાછી ચોથા વર્ષે એસેટ યુઝ ડેપ્રિસ 2,60,000 ગુણ્યા 1 છેદમાં છેલ્લું વર્ષ, એક જ વર્ષ બાકી 26,000. તો સિમ્પલ એન્ડ ઓફ 4 થયા, એન્ડ ઓફ 4 થયા 40,000. શું મળી ગયું? એનો મતલબ મેં ધારણા 4 વર્ષના અંતે કેટલું સ્ક્રેપ કરાયું હતું? 4. તો 40 વધ્યા. જો મેક્સિમમ ઘસારો કેટલો લાગે? કોઈ પણ એસેટ ઉપર મેક્સિમમ ઘસારો 2 રીતે હું બોલી શકું. જો સ્ક્રેપ વેલ્યુ ન હોય, સ્ક્રેપ 0 હોય, તો હિસ્ટોરિકલ કોસ્ટ જેટલો જ મેક્સિમમ ઘસારો લાગે. અને જો કોઈ એસેટ ઉપર સ્ક્રેપ વેલ્યુ અવેલેબલ હોય તો હિસ્ટોરિકલ કોસ્ટમાંથી સ્ક્રેપ બાદ કરો અને જે રકમ વધે એને આપણે બોલ્યું છે ડેપ્રિસિએબલ. મેક્સિમમ એટલો ઘસારો લાગે. જેમ કે જો ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે આપણે? જાનો સરવાળો કરો. 1,04,000 વત્તા 78,000 વત્તા 52,000 વત્તા 26,000, 260 થઈ ગયા. તો મેક્સિમમ ડેપ કેટલો લાગે? જો સ્ક્રેપ ન હોય તો
હિસ્ટોરિકલ અને સ્ક્રેપ હોય તો ડેપ્રિસિએબલ. નો યાદ રહે એટલે જો એક્ઝામમાં પૂછી ના કે કોઈ પણ એસેટ ઉપર મેક્સિમમ કેટલો ડેપ્રિસિએશન પ્રોવાઈડ થાય. તો લખવાનું ઇફ સ્ક્રેપ નોટ અવેલેબલ, જો સ્ક્રેપ ન હોય ધેન હિસ્ટોરિકલ કોસ્ટ, જો સ્ક્રેપ નથી તો હિસ્ટોરિકલ કોસ્ટ. બટ ઇફ સ્ક્રેપ વેલ્યુ અવેલેબલ, જો સ્ક્રેપ વેલ્યુ અવેલેબલ ધેન મેક્સ ટુ મેક્સ ડેપ્રિસિએબલ અમાઉન્ટ, તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ જેટલો લાગે આવું ક્યાંક લખી નાખવાનું. લો 181 નંબરનો પેજ. આમાં મને બુક વેલ્યુ કેવું કાંઈ નથી કીધું, તમને સિમ્પલ કીધું, હોમવર્ક છે અહીંયા જ ગણ નાખ્યો. દરેક વર્ષનો ઘસારો ખાલી બુક વેલ્યુ નથી પૂછી, ઘસારો પૂછો તો એ વર્કિંગ નોટ બનાવીને લખી દો ઘસારો કેટલો લાગશે. જો મેં વર્કિંગ નોટ બનાવી બાજુમાં આવી રીતે વર્કિંગ નોટ બનાવી ઘસારો આપી ગયો દરેક વર્ષનો. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એક દાખલો આખો ગણીને પ્રોપર નથી, બરાબર. આ 4 થી 5 વાર હમણાં રિપીટ થાય અને પછી જે આવશે. ચલો પહેલા વર્ષનો ઘસારોમાં શું લખવું પડે? પહેલા સૂત્ર ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય રિમેનિંગ યુઝફુલ લાઈફ ડિવાઇડ બાય સમ ઓફ ડેઝ. જેમ કે ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,50,000, અહીંયા પહેલા લખીશું 1,50,000 મલ્ટીપ્લાય બાય રિમેનિંગ યુઝફુલ લાઈફ 5 ડિવાઇડ બાય સમ ઓફ ડેઝ, તો 1 + 2 + 3 + 4 + 5 કેલ્ક્યુલેટરમાં કરી દેવા 15, તો ડિવાઇડ બાય 15 જે જવાબ આવે લખી દેવા. તો પછી બીજા વર્ષે કરીશ ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,50,000, 5 માંથી 1 વર્ષ જતું રહ્યું, બાકી કેટલા? 4 ડિવાઇડ બાય સમ ઓફ ડેઝ 15, તો બીજા વર્ષનો ડેપ. ત્રીજા વર્ષમાં જો તો સેમ 1,50,000 મલ્ટીપ્લાય, હવે રિમેનિંગ લાઈફ 5 માંથી 2 ગયા, 3 બાકી, જો 3 4 5 3 વર્ષ બાકી મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડ બાય સમ ઓફ ડેઝ 15. એમ 5 વર્ષના ડેટા ગોતી શકાય. તો પહેલા વર્ષનો ડેપ કેટલો લખ્યો હશે તમે? 50. બીજા વર્ષનો, ત્રીજા વર્ષનો,
ચોથા વર્ષનો અને પાંચમા વર્ષનો. ક્લિયર? ઓકે, તો પ્રેક્ટિસ થઈ ગઈ. ચલો થોડું ટ્વિસ્ટ કરીએ. માની લો હવે તમને આ ક્વેશ્ચનમાં શું કહે છે? પરચેસ 1,25,000 માં, સ્ક્રેપ વેલ્યુ 5,000 છે, યુઝફુલ લાઈફ 8 વર્ષ છે. કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન ફોર 5th યર. પાંચમા વર્ષનો ઘસારો ગોતી ગયો એન્ડ બિગનિંગ ઓફ 7th યર બુક વેલ્યુ. સાતમા વર્ષની બુક વેલ્યુ. કેમ જો અહીંયા બુક વેલ્યુ ગોતતા હતા એમ સાતમા વર્ષની બુક વેલ્યુ પૂછી અને પાંચમા વર્ષનો ઘસારો પૂછ્યો. શું મશીન ખરીદવું 1,25 આપ્યું છે, 182 નંબર વાળો ફ્રેઝ ઓલરેડી છે. ઓકે 15. ચલો બે આન્સર આવી ગયા, ડેપ્રિસિએશન નો આન્સર અને બુક વેલ્યુ. ઓકે 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 15. ચલો અલગ અલગ આન્સર એવા બે આપણી પાસે. શીખીએ આપણે ફરી આ જ પ્રોસેસ અગેન કરવાની છે આપણે. બુક વેલ્યુ ઓછી હું બે રીતે આને શીખવાડું છું, એક શોર્ટકટની રીત અને એક લોંગ કટની રીત. આ 2 માર્ક્સનું પૂછ્યું કેટલું લખવામાં વાર લાગશે, એટલે આપણે એને શોર્ટકટ પણ વાપરશું, પણ પહેલા સીધી રીતે છે. જેને શોર્ટકટ ન આવડે એ આ સીધી રીતે ગણજો. ચલો પહેલા પહેલું વર્ષ કેટલામાં ખરીદ્યું? 1,25,000. હિસ્ટોરિકલ કોસ્ટ. પહેલું વર્ષ વાપરવી તો આના ઉપર શું લાગશે? ડેપ્રિસ. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ ટોટલ લાઈફ 8 વર્ષ, પહેલું જ વર્ષ છે તો 8 પૂરા વાપરવાના. ડિવાઈડ બાય સમ ઓફ ડિઝિટ 36. ચલો તો ઘસારો આપી દો 26,000
67 અથવા 68, 1-2 રૂપિયાનો ફરક ચાલશે એક્ઝામ. બીજા વર્ષની શરૂઆત બુક વેલ્યુ 98,333. પાછો ડેપ્રિસિએશન લાગે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,20,000. 8 માંથી 1 વર્ષ જતું તો 7 બાકી, તો પાછો ડેપ 23,333. ચલો પાછો ત્રીજું વર્ષ આવ્યું. બુક વેલ્યુ પહેલા 75,000 બુક વેલ્યુ. પાછો ડેપ લાગશે 1,20,000. 8 માંથી 2 વર્ષ જતા તો બાકી કહેવાય 20,000. તો ચોથા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ 55. પાછી એસેટ યુઝ કરી પાછો ડેપ લાગશે 1,20,000. હવે 8 માંથી 3 વર્ષ જતા તો કેટલા વર્ષ બાકી કહેવાય? 5. બોલો 16,667. હવે પાંચમું વર્ષ બુક વેલ્યુ 38,333. મને 5મા વર્ષની બુક વેલ્યુ નથી પૂછી, 5મા વર્ષનો ઘસારો પૂછ્યો. હા, તો હવે આ જે જવાબ બતવી 1,20,000 ગુણ્યા ને ભાગ્યા. ટોટલ લાઈફ કેટલી હતી? 8 માંથી 1, 2, 3, 4 વર્ષ જતા તો બાકી કેટલા કહેવાય? 4 ભાગ્યા 36, 13,333. હવે જો અલગ આન્સર આવ્યો તો જોઈ લો ક્યાં સમજવામાં મિસ્ટેક થઈ હતી. લો છઠ્ઠા વર્ષની શરૂઆત 25,000 બુક વેલ્યુ. ચલો પાછો ડેપ લાગશે 1,20,000. 8 વર્ષમાંથી 5 વર્ષ જતા બાકી 3. 3 ડિવાઈડ બાય 36 10,000. તો 10 બાદ થતી. તો 7મા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળે કેટલી? તો આપણને આ જ ક્વેશ્ચન પૂછ્યો જો બિગનિંગ ઓફ 7th યર બુક વેલ્યુ. તો આપણે ગોતી દીધી. હવે આ હતી લોંગ કટ. આ એક્ઝામમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન હતો. આપણે એટલું બધું લખ્યું નીચે આમાં ભેગું થઈ ગયું તો નીચે નોટ કરીને દેખાડવો પડે. 2 ક્વેશ્ચન પૂછાય. પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો? 5મા વર્ષનો. તો લખવાનો ડેપ્રિસિએશન અમાઉન્ટ રૂપિયા 13,333 ફોર 50 years. અને પછી કેવું પડે બુક વેલ્યુ રૂપિયા 15,000. ક્યારની પૂછીત મને? બિગનિંગ ઓફ 7th year. કારણ કે આમાં તો બધા ડેટા ભેગા થઈ ગયા તો નીચે મારે કીધું ભાઈ આમાંથી મેં ડેટા આ ગોતી દીધા. આટલી બધી વાર લાગી. હવે આની શોર્ટકટ આપો. શોર્ટકટમાં બરાબર ધ્યાનથી જોજો નતર નહીં આવો. હવે આને સમજાવવા માટે હું પહેલા એક બીજો દાખલો બનાવું 2 મિનિટ માટે ખાલી, એટલે હમણાં આ પણ સમજાશે. સમજવા માટે આનો આ જ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ હું અહીંયા 8 વર્ષ છે ને 18 વર્ષ કરતો, બીજું કાંઈ નથી બદલતો. થોડી મિસ્ટેક થઈ. ચલો 30 વર્ષ કરી દો તો તકલીફ થઈ. ચલો ની શોર્ટકટ આપો. તો ધ્યાનથી જોજો. પહેલા અહીંયા અમારે ડેપ કરી 30 વર્ષ યુઝફુલ લાઈફ 30 વર્ષ કરી તો પહેલા મારે 30 ને લખવા પડે ને સમ ઓફ ડિજિટમાં 1 + 2 + 3 + 4 તો કેટલી વાર લાગે. અને પ્લસ કેલ્ક્યુલેટરમાં ઉતાવળમાં ક્યારેક પ્લસમાં આમ તેમ થઈ આન્સર ખોટો. તો આની શોર્ટકટ બરાબર બોલ્યું. હા, આની શોર્ટકટ 30 ગુણ્યા 31 ભાગ્યા 2. હવે તમારે જેમ સરવાળો કરો એમ કરી લે. નહીં અહીંયા જોઈ આમાં લાઈફ કેટલા વર્ષની હતી? 8 ગુણ્યા 9 ભાગ્યા 2 36. જેમ કે
પહેલા દાખલામાં યુઝફુલ લાઈફ કેટલી હતી? 4. 4 ગુણ્યા 5 ભાગ્યા 2 10. આ કોઈ નવું નથી શીખવાડતો, સ્ટેટ મેથ્સ તમારો શીખવાડો છે. તો સ્ટેટ મેથ્સ હતું શીખ્યા, સ્ટેટ મેથ્સ. તો અહીંયા મેં બાકી રાખ્યું હતું ને એ પૂરો કરો છો. અહીંયા જે મેં બાકી રાખ્યું હતું એ પૂરો કરો છો. ચલો, મેં કીધું તમે એક અલ્ટરનેટિવ આપો છો કે મને સરવાળો ન કરો, તો આના બદલે તમે આવું લખી શકશો. આ સમ ઓફ ડિજિટ ના બદલે આવું અહીંયા લખી શકો છો. n એટલે યુઝફુલ લાઈફ ગુણ્યા n પ્લસ 1 ડિવાઈડ બાય 2. આ n એટલે નંબર ઓફ યર. n એટલે નંબર ઓફ યર. આપણા દાખલામાં n કેટલા છે? અહીંયા આપણા દાખલામાં 4, તો અહીંયા 4 લખે ગુણ્યા n પ્લસ 1 એટલે n એટલે 4 પ્લસ 1 4 વત્તા 1 કેટલા? 5 ડિવાઈડ બાય આખાનો 2 કરી દો. તો જો 4 આ કેટલા કે 4 વત્તા 1 એટલે 5. 4 ગુણ્યા 5 ભાગ્યા 2 થઈ ગયા. તો હવે તમારે એક્ઝામમાં ખાલી શું કરવાનું? શોર્ટકટ વાપરવી હોય તો જે લાઈફ આપે એને ગુણ્યાના આગળના વર્ષ વડે મલ્ટીપ્લાય કરવાનું. જેમ કે 30 વર્ષ લાઈફ બોલ્યો, 30 પછી કેટલા આવે? 32. હા, જો તમે બોલે 31. 30 ગુણ્યા 31 ભાગ્યા 2 એટલે તમે આ બોલતા હતા. સમજાઈ ગયું? 8 વર્ષની લાઈફ આવી. 8 ગુણ્યા 8 પછી 9 કયું આવે? 9. 8 ગુણ્યા 9 ભાગ્યા 2. હા, તો જો 36 આવી ગયા. આ 36 આવી ગયા. જોઈ એટલે જે લાઈફ આપે એ લખી દે. આટલું ક્લિયર થઈ ગયું? તો આને એક શોર્ટકટ બી આપી દીધી. ચલો, હવે આપણે આ ટોપિક ઉપર રહીએ. મને હું પૂછું 5મા વર્ષનો ઘસારો અને 7મા વર્ષની બુક વેલ્યુ. તો આને શોર્ટકટ જો કેમ ગણે ફટ દરના આન્સર લાવો છે તો લખો છું. શોર્ટકટ વાપરો છું. ડેપ્રિસિએશન અમાઉન્ટ ફોર 5th year. ચલો, ઘસારાનું સૂત્ર શું છે? ઘસારાનું સૂત્ર અહીંયા ડેપ્રિસિએબલ અમાઉન્ટ. બોલો કેટલી છે? 1,20,000 ગુણ્યા ભાગાકારમાં શું લખવી છે? સમ ઓફ ડિજિટ ઓફ યર. બોલો કેટલી છે સમ ઓફ ડિજિટ? 36. આ ક્યાંથી લાવ્યા? તો હું શોર્ટકટ લખી દઉં. 8 ગુણ્યા 9 ભાગ્યા 2. ઓકે, ધ્યાનથી જોજો. બોલો કેટલા વર્ષની લાઈફ છે? 8 વર્ષને અહીંયા ઉલટા ક્રમમાં લખવાનું. 8 7 6 5 4 3 2 1 આટલું લખાઈ ગયું. એટલે જો કયા વર્ષનો ઘસારો જોતો છે? હા, 1 2 3 4 5. 1,20,000 ગુણ્યા 4 ભાગ્યા 36 જોડા આવી ગયું. કામ પૂરું થઈ ગયું. 1 મિનિટમાં ડેપ્રિસિએશન અમાઉન્ટ આવી. બોલો 13,333. એમ કે 2 માર્કમાં એટલું જ લખ્યું. આ કઈ એટલું થોડું લખ્યું. તમારે બીજાને સમય આપવાનો ને. ચલો, હવે બુક વેલ્યુ પછી. બુક વેલ્યુ ક્યારની? જોજો આ શોર્ટકટ જોજો. બુક વેલ્યુ ક્યારની? બિગનિંગ ઓફ 7th year. તો આના માટે પહેલા તમારે સૂત્ર યાદ કરવું પડે બુક વેલ્યુ. બોલો સૂત્ર બુક વેલ્યુ નું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ટેન્ડર્ડ ડેપ્રિસિએશન. બોલો હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે આમાં? 1,25 માઇનસ બુક વેલ્યુ ટિલ્ડેડ ડેપ્રિસિએશન નો મતલબ શું થાય? ખરીદો ત્યારથી જ્યાં સુધીની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ટોટલ ઘસારો. આવું થાય ને? હા, ચલો. તો ઘસારાનો સૂત્ર બોલો પહેલા. ઘસારાનો સૂત્ર બોલો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે?
1,20,000 મલ્ટીપ્લાય બાય સમ ઓફ ડિજિટ, સોરી મલ્ટીપ્લાય બાય રિમેનિંગ લાઈફ ડિવાઈડ બાય સમ ઓફ, બોલો સમ ઓફ ડિજિટ કેટલી છે? 36. ધ્યાનથી પાછું જે શોર્ટકટ આપી કેટલા વર્ષની લાઈફ ઉલટા ક્રમમાં લખી દો. 8 7 6 5 4 3 2 1 આટલું ને. ટી ડેટ નો મતલબ ફરીથી યાદ કરો ને, ખરીદ્યું ત્યારથી જે સમયની બુક વેલ્યુ હતી ત્યાં સુધીનો ટોટલ ઘસાર ટોટલ કયા વર્ષનું જોતું છે? 7. તો 6 વર્ષનો ઘસારો ગણવો પડે ને. 1 2 3 4 5 6 7મા વર્ષની શરૂઆત. આનો સરવાળો કરી દો જે ટીક ઉપર કર્યું ને. તો 1,20,000 ગુણ્યા 33 ભાગ્યા 36 1 લાખ. બોલો. હા જોરા 15,000 આયરા. હવે આ હું કર્યું એ તમને દેખાય એમાં. નકરું લખ્યા નહીં કરવાનો, થોડો આનો પાવરનો યુઝ કરવાનો. નકરું આને કષ્ટ નહીં દેવાનો, આને કષ્ટ દેવાનો. જો કષ્ટ આપ્યો જો તમે કોમન સેન્સ શીખ્યા છો. શું? જેના સ્ટેટમેન્ટ જેના છેદમાં સમાન રકમ હોય એનો અંશનો શું થાય? તો આ બધામાં કોમન એક 20 છે. પહેલા તો મેં એક 20 લખી કોમન. જો બધાયના છેદમાં 36 કોમન છે તો મેં 36 લખ્યા. અંશમાં બધાની રકમ 8 7 6 5 4 3 મેં લખી. છેદ સમા તો અંશનો શું થાય? સરવાળો. મેં સરવાળો કરી દીધો. બની ગયું સૂત્ર. વાહ નહીં, આપણે ક્યારેક વાહ થાય એવું કરવાનું. વાહ એ કે લે આવડું ક્યાં તો 2 માર્ક્સમાં એટલું લખવાનું. 4 કીધા હોત તો આ લખ, 4 કીધા તો એટલું લખો. 2 કદાચ કોણ માથા પડે છાપ દીધું. આપણે ખુદ ઇન્સ્ટિટ્યૂટ આવું કરશે, બરાબર? એટલે આમાં ક્યાંય ખોટું નહીં પડે. ચલો પ્રેક્ટિસ કરી લઈએ એકવાર. ફરી જો આ જ છાપ્યું છે, નથિંગ એલ્સ. આપણે કંઈ નથી નવું કર્યું. આ વર્ટિકલ ફોર્મને જ મેં છાપ્યું છે, બીજું કંઈ નથી કર્યું. ચાલો પાછી પ્રેક્ટિસ કરીએ. માની લો સમજવા માટે અહીંયા તમને પૂછ પરચેઝ પેન્સિલેબલ અથવા નવું જ ગણ્યું એટલે ના વારે વારે ડિસ્ટર્બન્સ. ચાલો મશીન ખરીદો. નવો દાખલો 1,95,000. સ્ક્રેપ વેલ્યુ 20,000. સ્ક્રેપ વેલ્યુ કેટલી? 20,000. યુઝફુલ લાઈફ 10 વર્ષ 10 year. હવે તમને ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ 6th year depreciation amount. અને પછી and find out beginning of 8th year book value. આવો ક્વેશ્ચન પૂછો, 2 માર્ક્સમાં પૂછો તમે, તો હું તમે કેટલું લખવા બેસશો? અને શોર્ટકટ વાપરવી પડશે ને યાર. ચલો તો આને શોર્ટકટ તમને હમણાં મેં શીખવાડી હતી. પહેલા રકમ જોઈ લો અને શોર્ટકટ વાળું પાછું ઓપન કરી દો. જોઈ લીધી રકમ? જોઈ લીધી ને? તો શોર્ટકટ કેમ લખ્યું હતી જોઈ લો, પાછું યાદ કરો. રિમેમ્બર. પાછો શીખવાડો ફરીથી. પછી પેલા જેટલું સમજાય એમાંથી ઘણો ટ્રાય કરો, પછી પાછો સમજાવો એકવાર. શ્યોર? હા 2 મિનિટ. ચલો રકમ ફરીવાર એકવાર જોઈ લો. મશીન 1,95,000 નું
સ્ક્રેપ વેલ્યુ 20,000 20,000, યુઝફુલ લાઈફ 10 યર, 6th યર છઠ્ઠા વર્ષનો ઘસારો ગણી ગયો, એન્ડ ફાઇન્ડ આઉટ બિગિનિંગ ઓફ 8th યર આઠમા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ. આવું પૂછી કાઢ્યું આપણને. ફરીથી હજી જેને નથી સમજાણું ફરીથી એકવાર લખી દો. પહેલા શોર્ટકટ આમ વાપરવાનું. ડેપ્રિસિએશન અમાઉન્ટ ક્યારની પૂછી? 6th યર. તો પહેલા ડેપ્રિસિએશન નું સૂત્ર લખવાનું. ડેપ્રિસિએબલ અમાઉન્ટ, તો આ બે વચ્ચેનો ગેપ 1,75,000 ગુણ્યા રિમેનિંગ યુઝફુલ લાઈફ ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ. તો સમ ઓફ ડિજિટ આમ લખવાનું. યુઝફુલ લાઈફ 10 ગુણ્યા 11 ભાગ્યા 2 55. હવે એક્ઝામમાં હું કરવાનું, આ ઉપર લખો ને પેન્સિલથી ક્યાંક લખી લેવાનું. લાઈફ 10 વર્ષ આપીને ઉલટા ક્રમમાં લખવાનું. આ રફમાં લખવાનું. આપણે તો સીધું અહીંયા રકમ લખવાની. એટલે જો આ કાઉન્સમાં હું લખું ને રફમાં તમારે ક્યાંક એક્ઝામમાં લખવાનું. 10 9 8 7 6 5 4 3 2 1. હવે કયા વર્ષનો ઘસારો જોતો? 6. તો જો 1 2 3 4 5 6 છઠ્ઠા વર્ષનો ઘસારો જોતો છે. તો વૈદ્ય કોના ઉપર રાઉન્ડ આવ્યો આપણો? 5. લો આ બની. બોલો જવાબ આપો. 15,909 અથવા 10 એપ્રોક્સ. આવી રીતે કરવાનું. હવે બુક વેલ્યુ જોતી છે. તો બુક વેલ્યુ નું સૂત્ર, બુક વેલ્યુ ઓફ ક્યારની જોતી છે? બિગિનિંગ ઓફ 8th યર. ચલો તો પેલા સૂત્ર લખવાનું. હિસ્ટોરિકલ કોસ્ટ 1,95,000 માઇનસ ટિલ્ડેડ ડેપ્રેશન. ટિલ્ડેડ ડેપ્રેશન તો પેલા ઘસારાનું સૂત્ર લખવું પડે. ઘસારાની રકમ 1,00,000 ડેપ્રિસિએબલ 75 ગુણ્યા સેમ ટુ સેમ પાછું ભાગ્યા 55. હવે કાઉન્સમાં પાછું આ તો અહીંયા જ લખવાનું, આ રફમાં નથી લખવાનું, અહીંયા જ લખવાનું. કયા વર્ષની બુક વેલ્યુ જોતી છે? તો મારે પેલા ક્રમ ઉલટા ક્રમમાં લખવાનું. વર્ષ 10 9 8 7 6 5 4 3. હવે સરવાળો કોનો કરો? તો રફમાં લખો તોય વાંધો નહીં. એટલે સરવાળો કોનો કરો એ ખબર પડે. ટીલ એટલે બધું ભેગું લેવાનું છે. કયા વર્ષની બુક વેલ્યુ? તો 7મા વર્ષનો અંત બોલો કે 8મા વર્ષની શરૂઆત. તો 1 આ ટીક કરો ની ગણવાના છે ટૂંકમાં. 1 2 3 4 5 6 7. 8મું વર્ષ નહીં લેવાનું, નકર ઘસારો ગણાઈ જાય. આપણે તો 7માનો અંત લેવાનો. તો અહીંયા સુધીનો સરવાળો અને હટાવી દેવાનો. તો અહીંયા જો એક્ઝામમાં પ્લસ કરી દેવાનું. સરવાળો બોલી દો. લો આનો ગુણાકાર લઈ ગયો અહીંયા. 1,09,009 અથવા એપ્રોક્સ 10. લો મળી ગયો. જો કેટલા? 39,090 અથવા 51 એપ્રોક્સ. સમજાઈ ગયો પોઈન્ટ? હું બોલો એટલું કામ કરો ને. 1,75 6 ગુણ્યા 6 ભાગ્યા 55 અને વત્તા 20,000 કેટલા? એપ્રોક્સ આવી ગયા. ધેટ્સ ઓલ. ચલો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.